શું તમારે વજન ઘટાડવું છે કે હેલ્ધી રહેવું છે? મને કોમેન્ટ કરો. કારણ કે આજે હું તમને જણાવવાની છું કે તમે કેવી રીતે તમારું ઇઝીલી વેટ લોસ કરી શકો અને હેલ્ધી રહી શકો. કારણ કે મેં મારા આગળના વિડીયોમાં બતાવેલું કે સાંજનું જે ડિનર જમવાનું છે, યાની કે ડિનર એ તમારે 7 વાગ્યા પહેલાં લેવાનું છે. તો એનું રીઝન શું છે એ હું તમને આજે બતાવવાની છું. કારણ કે એનું રીઝન એ છે કે સાંજે જો આપણે 6 વાગ્યા પછી ડિનર લઈએ છીએ તો આપણું મેટાબોલિઝમ છે ને એ સ્લો પડે છે. સ્લો પડવાના કારણે તમે રાતના ટાઈમે જે બી 6 વાગ્યા પછી પેટમાં નાખો છો એ બધું જ ફેટમાં કન્વર્ટ થાય છે. તો મેટાબોલિઝમ આપણું સ્લો પડવાના કારણે આપણી એ કેલરી બાળવાની ક્ષમતા ગુમાવી બેસે છે. તો બની શકે ત્યાં સુધી 7 વાગ્યા પહેલાં આપણું ડિનર કમ્પ્લીટ થઈ જવું જોઈએ. જો તમે 7 વાગ્યા પછી તમારું ડિનર લો છો તો તમે જે બી કંઈ જમો છો એ બધું જ ફેટમાં કન્વર્ટ થાય છે. એટલે કે તમે થોડીક ખીચડી પણ જો ખાઓ છો યાની કે લેટ લો છો તો પણ એ ફેટમાં કન્વર્ટ થશે. અને એની જ જગ્યાએ જો તમે 6:30 પહેલાં તમારું ડિનર લઈ લો છો એટલે કે 7 વાગ્યા સુધીમાં તમે કમ્પ્લીટ કરી લો છો અને કદાચ થોડુંક તમારાથી ઓવર ઇટિંગ થઈ પણ જાય છે તો તમારું જે વેટ છે એ ક્યારેય વધશે નહીં. અને આજીવન જો તમે હેલ્ધી રહેવા માંગો છો તો પણ તમે 7 વાગ્યા પહેલાં તમારું ડિનર કમ્પ્લીટ કરી લો તો ક્યારેય તમને કોઈ હેલ્થ રિલેટેડ કોઈ ચેલેન્જ બી થવાની શક્યતા નહીં રહે. અને વેટ લોસ કરવું છે કે વેટ મેન્ટેન રાખવું છે તો ઇઝીલી એ તમારું મેન્ટેન પણ રહેશે અને તમારું વેટ છે એ ઇઝીલી વેટ લોસ પણ થશે. તો લોકોને ખાસ એક સૂચના આપીશ કે રાતનું જમવાનું આપણું એવું હોવું જોઈએ, લાઇટ તો હોવું જ જોઈએ, પણ આપણું જે પેટ છે ને એ 20% ખાલી રહે એવી રીતે આપણે જમવાનું છે. કારણ કે રાતનું જે જમવાનું છે એ ક્યારેય ભરપેટ જમવું ના જોઈએ. જેમ કે મેં આગળ તમને વાત કરી કે આપણું મેટાબોલિઝમ સ્લો પડે છે, જેના કારણે કેલરી બર્નિંગ થતું નથી અને જે બી કંઈ જમીએ છીએ એ બધું ફેટમાં કન્વર્ટ થાય છે. તો બની શકે તો આપણે જે રાતનું ડિનર લઈએ છીએ એ એવી રીતે લઈએ કે આપણું 20% જે પેટ છે એ ખાલી રહે.